ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં દશામાના વ્રતને પગલે સ્થાપના કર્યા બાદ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ત્યારે દશામાના વ્રતની પૂર્ણાહુતિને પગલે મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા પણ હાથ ધરાય છે। ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં દશામાની સ્થાપના બાદ અંતિમ દિવસે સૂર સંગીત સાથે વિસર્જન યાત્રાઓ નીકળી હતી। શહેરમાં ઠેર ઠેર દશામાની વિસર્જન યાત્રાઓ વાજતે ગાજતે નીકળી હતી, જેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા। જૂના બંદર ખાતે ભક્તિભાવ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું।